નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મેઘાકોય ગામમાં ઘુસ્યા ધામની કોતરના પાણી. ડભોઈ વિધાનસભાના છેવાડાના મેઘાકોય ગામ પંચાયત પાસે આવેલા ધામની કોટરના પાણી મેઘાકોય ગામની ભાગોળમાં આવેલ ગામ પંચાયતમાં ઘૂંટણ પાણી ભરાયા. ગ્રામ પંચાયત દર વર્ષે પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે ગ્રામ પંચાયતને નુકસાન થાય છે. ગ્રામજનોનો આક્ષેપો છે. આજે પણ ગ્રામ પંચાયતમાં ધામની કોતરના પાણી ફરી વળ્યા. તમારી આ મેઘાકોય ગ્રામ પંચાયત છે. મારું નામ અંબાલાલ નાથાભાઈ વણકર. આ ગ્રામ પંચાયત ઓફિસનું મકાન છેલ્લા 4 વર્ષ ઉપર તોડીને ફરી નવેસર બનાવવાની કામગીરી હાથ ધરી તાલુકા પંચાયત વડોદરાએ. પણ 4 વર્ષથી આ કામ ખોરંભે પડ્યું છે અને આ મકાન અધૂરું છે. હવે તે સમય દરમિયાન અમે રાજીવ ગાંધી કોમ્યુનિટી હોલમાં અમે પંચાયતની કામગીરી કરીએ છીએ. પણ આ રાજીવ ગાંધી હોલ ધામણી કોતર ઉપર આવેલું છે અને આ ધામણી કોતર મોટું પૂર છે. અતિ ભારે વરસાદમાં એના પાણી ઠેઠ ભાગોળ સુધી આવે છે અને એના પાણી રાજીવ ગાંધી હોલમાં પણ પેસી જાય છે. ગયા વર્ષે આ ધામણી કોતરના પાણી રાજીવ ગાંધી હોલમાં પેસી જવાથી પંચાયતનું તમામ રેકોર્ડ પલટી ગયું હતું. આજે ગઈકાલના દિવસે પણ ભારે પૂર આવ્યું અને આ ધામણી કોતરના પાણી ઠેઠ ગામની ભાગોળ સુધી આવ્યા અને આજે પણ આ રાજીવ ગાંધી હોલમાં પાણી પેસી જવાથી આજે પણ આ પંચાયતનું રેકોર્ડ પલળી જવા પામેલ છે. અમે છેલ્લા 4 વર્ષથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વગેરેને મકાન બાંધકામ પૂરું કરવા માટે આજીજી કરવા છતાં પણ તંત્રએ વાંખાડા કાન કરી આ પંચાયત મકાનનું બાંધકામ પૂરું કરેલ નથી. શું નામ તમારું? અંબાલાલ નાથાભાઈ વણકર.